સુરત શહેરમાંથી વધુ એક વખત રફતારના આતંકની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે। શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા 4 રસ્તા ખાતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં વધુ એક નબીરા દ્વારા થાર કારને પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો। તો કારમાં લાઉડ મ્યુઝિક અને ડાન્સ કરવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન 3 જેટલા વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો અને તમામ ફરાર થઈ ગયા હતા। તો અકસ્માતમાં એક બાળકી સહિત 2 ને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા 4 રસ્તા ખાતે એક નવીરો થાર કારને લઈને પૂરપાટે ઝડપે નીકળ્યો હતો। તો અમરેલી પાસેની આ થાર કારમાં 3 જેટલા ઈસમો સવાર હતા। તો કારમાં લાઉડ મ્યુઝિક ચાલી રહ્યું હતું અને પાછળ બેસેલા ઈસમ કારમાં ડાન્સ કરી રહ્યો હતો। તો આ દરમિયાન કારની અડફેટે એક મોપેડ આવ્યું હતું, જેના પર સવાર એક મહિલા અને તેની સાથે રહેલી બાળકી નીચે પડી ગયા હતા। ત્યારે અકસ્માતના પગલે થારનો ચાલક ભાગવાનો પ્રયાસ કરતા અન્ય 2 જેટલી બાઇકને પણ અડફેટ લીધી હતી। જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી દ્વારા કારનો વિડીયો અને ફોટો બનાવવાનો પ્રયાસ કરવામાં આવતા તેને પણ કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો। ત્યારબાદ થાર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતના પગલે આસપાસ લોકો દોડી આવ્યા હતા। તો બાળકી સહિત બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। તો આ ઘટના અંગેની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ અકસ્માતનો ભોગ બનેલા દ્વારા ઉત્તરાયણ પોલીસ ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। તો આ સાથે જ થાર કારના નંબરના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।